જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। નમસ્કાર, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું। વડીલ, આપનું નામ? જયરામભાઈ બચ્ચુભાઈ સોનારા, જયરામભાઈ બચુભાઈ સોનારા, ગામ? રામવો, રામવાવનું રામનગર ને રામવાવ, તાલુકો રાપર। રાપર। ઓકે જયરામભાઈ, આ વિશ્વાસ 11 અને 33 તમે ગયા વર્ષે મારા દિવેલાનું વાવેતર કરેલું, કેટલું વાવેતર કર્યું હતું? 2 એકર। 2 એકર। પર એકરે કેટલું ઉત્પાદન મળેલું તમને? એક એકરમાં 1 એકરમાં 65 થી 70 65 થી 70 મણ। ઓકે, તો 2 એકરનું 70 મણ લેખે 140 મણ થાય 140 અને 65 લેખે 130 મણ થાય, તો ખૂબ ઉત્પાદન કહેવાય। પછી માનો ગયા વર્ષે તમે જે દિવેલાનું મારું વાવેતર કર્યું એમાં કોઈ જગ્યાએ તમારે ફુકારો આવ્યો તો? ઉત્તરક ક્યાંય નતો આવ્યો, ઉત્તરક ક્યાંય નતો આવ્યો, બરોબર છે। પછી પેલો ડાળીઓ કે છે તમારા વિસ્તારમાં? ડાળીઓ પણ નતો આવ્યો। ઓકે, તો ચાલુ વર્ષે તમે વિશ્વાસ 11 અને વિશ્વાસ 33 નું કેટલું વાવેતર કર્યું? આ વર્ષે હા, કેટલા પેકેટનું વાવેતર કર્યું? આ વર્ષે 40 પેકેટ 40 પેકેટનું વાવેતર કર્યું છે। અને તમારા ભાઈ બીજા જયરામભાઈ છે એમને પણ કેટલું? 20 પેકેટ। એમને 20, ટોટલ 60 પેકેટની ખરીદી કરી છે। હવે ચાલુ વર્ષે તમે માનો કે જે 40 પેકેટની ખરીદી કરી 11 અને 33, તો 18 જાતનું તમારા ચાલુ વર્ષે 18 જાતનું વાવેતર થયું છે ગામમાં, તો 18 જાતના જે વાવેતર થયા એ 18 જાતની સરખામણીએ વિશ્વાસ 11 અને 33 માં રિઝલ્ટ તમને કેવા મળ્યા? બેયને સારા, બેના સારા છે। એકદમ। કઈ રીતે સારા કહી શકાય? ઉત્પાદનમાં સારો, ઉત્પાદનમાં સારું છે। બીજું કે આપણે 18 જાતની કમ્પેરિઝન જે આપણે ચૂસિયા બહુ ઓછા આવે। 18 જાતની જે કમ્પેરિઝન કરીએ છીએ તો એ કમ્પેરિઝનમાં તમને એવું જાણવા મળે કે આપણી વેણી જલ્દી આવી જતી હોય? આની વેણી જલ્દી આવે, પછી દોઢે મૂળિયા થાય। ઓકે, વેણી જલ્દી આવે છે, દોઢે મૂળિયા થાય એટલે મને સમજાયું નહીં, એટલે આગળ પાછળ એમ ફટાફટ બીજી વેણી વેણી આવે છે। ઓકે, પછી આમાં વિશ્વાસ 33 પણ વિશ્વાસ 11 માં પાન ઉપર સફેદ છારી આવતી હોય તો તમે એવું મહેસૂસ થાય કે આમાં ટુસિયા ઓછા આવે? ચૂસિયા બહુ ઓછા આવે, ટુસિયા બહુ ઓછા આવે છે। બીજું કે ચાલુ વર્ષે જે 11 અને 33 નું વાવેતર કર્યું, ગામમાં માનો કે અન્ય જાતના પણ વાવેતર થયા, પહેલી આપણે કમ્પેરિઝન અને વીણી ની કરી, પછી માનો કે ચાલુ બીજી જાતો છે એમાં ડાળિયાનું પ્રમાણ ચાલુ પ્રમાણ બીજા એરંડામાં વધારે છે, જે વિશ્વાસ 33 પણ 11 માં જોવા મળતું નથી। ઓકે, 40 એકરમાં ચાલુ વર્ષે તમને પર એકર કેટલું ઉત્પાદન મળે એવું લાગે છે? આ વર્ષે સમજો કે 65 ની આજુબાજુ તો આવશે। 65 ની આજુબાજુ એવો કોન્ફિડન્સ થી તમે બોલો છો? હું તમારો યુટ્યુબમાં નંબર નાખજો। શું મોબાઈલ નંબર હું આપીશ કે ભાઈ ગયા વર્ષે જયરામભાઈએ 65 થી 70 મણ પર એકર 40 કિલો વાળા મણનું ઉત્પાદન લીધું હતું। કેમ કે અમારા ગુજરાતમાં મણ એટલે 20 કિલોનો મણ ખેડૂતો સમજે છે મારો વિડીયો જોઈને। હું એમ કહું કે ભાઈ 70 મણનું ઉત્પાદન એકરમાં તો ભાઈ ઓછું કહેવાય, પણ 40 કિલોનો મણ હું ચોખવટ કરું છું, તો 40 કિલોનો મણ પ્રમાણે 70 મણ પર એકરે તમને ઉત્પાદન 65 થી 70 મણ મળ્યું છે। હું વિડીયો નાખીશ અને પછી વિડીયો નાખ્યા પછી તમારા ઉપર ફોન પણ આવશે ખેડૂતોના, કાંઈ વાંધો નહીં। અને કોઈ વાડીએ જોવા આવે તમારે મુલાકાત માટે આવે તો બતાવવા પડશે। બતાવશો? હા, ઓકે। હવે આપણે બિયારણની ખરીદી ક્યાંથી કરેલી તમે? પટેલ એગ્રોમાંથી પ્રકાશભાઈ ને ભાણજીભાઈ। પટેલ એગ્રોમાંથી પ્રકાશભાઈ ને ભાણજીભાઈ, પટેલ એગ્રો સેન્ટર રાપર। હવે રામવાવના આપણી પાસે ડીલર છે એગ્રી બિઝનેસ સેન્ટર જગદીશભાઈ। ઓકે, હવે જગદીશભાઈને આપણે સાંભળીશું। જગદીશભાઈ ઘણા બધી કંપનીઓ દિવેલા વેચે છે અને અમારી પાસે પહેલી વાર ફિલ્ડમાં અમારી પાસે આવેલા છે। તો જગદીશભાઈ, તમે માનો કે અધર કંપનીના જે દિવેલાના ફિલ્ડ જોતા હોય અને વિશ્વાસ 11 નું 33 નું જયરામભાઈના મોઢેથી આપણે સાંભળ્યું આટલું બધું ઉત્પાદન, તો તમારું વિશે શું કેવું થાય છે? માનો કે ખેડૂતોના જાત વાવવા માટે કેવી છે? સારો છે અને બીજ પણ સારો છે। 77 છે, 33 છે, બીજ સારું આવે છે। વિશ્વાસ 77, વિશ્વાસ 33, વિશ્વાસ 77 બીજ સારો, વિશ્વાસ 11 પણ સારો બીજ આવે છે। ઓકે, ચાલુ વર્ષે તમે જગદીશભાઈ અમારા કયા દિવેલા વેચાણ કરેલું છે? વિશ્વાસ 77 અને વિશ્વાસ 33 સારો વાવેતર ચાલે છે। વિશ્વાસ 77 અને 33 નું સારું વેચાણ કર્યું છે। તમને બે જાતોથી સંતોષ છે? રામવાવમાં તમે વેચ્યા હોય, તમે ખેડૂતોને પૂછા કરતા હોય તો રિઝલ્ટ કેવા છે? રિઝલ્ટ સારા છે, વિશ્વાસ 77 અને વિશ્વાસ 33 ના રિઝલ્ટ સારા છે। તો આ જયરામભાઈ આપણને એકરે 65 થી 70 મણ કહે છે તમારી ફેક્ટરીમાં, એ વાતના ફેક્ટરી તમે ખરા ના વાતના આવે? કોઈ ખેડૂત આપણને પૂછે કે ભાઈ આટલું ઉત્પાદન નહીં મળતું, તો હું એમ કહીશ કે ભાઈ એગ્રી બિઝનેસ સેન્ટર રામવાવથી જગદીશભાઈ મારી પાસે હતા। કાંઈ વાંધો નહીં સાહેબ। ઓકે જગદીશભાઈ, આપણો મોબાઈલ નંબર? 9792 57 ઓકે જયરામભાઈ, આપણો મોબાઈલ નંબર જરા જોરથી બોલો। 9797 95 ઓકે, મારો મોબાઈલ નંબર છે 98 255 24 967। મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ। ખેડૂતો વધુ માહિતી માટે મને આ નંબર પર કોલ કરી શકે છે। બોલો જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી હું આવું છું। ગયા વર્ષે આપણે વિશ્વાસ 33 નું તમારી વાડીએ વાવેતર કર્યું હતું તમારા દીકરાએ, બરોબર છે? તમારું નામ શું છે? મારું નામ બચ્ચુભાઈ। બચ્ચુભાઈ, આખું નામ બોલો તો? બચ્ચુભાઈ વાલાભાઈ સોનારા। બચ્ચુભાઈ વાલાભાઈ સોનારા। અચ્છા, અને આપણે ગામનું નામ? રામવાવ। રામવાવ। અમે આ રામનગરમાં જ રહીએ, પણ આમ નોખા પડ્યા નકર રામવાવ કહેવાય, રામનગર, તાલુકો રાપર, કચ્છ। બરોબર, રાપર, કચ્છ।
ઓકે દાદા, હવે આપણે વિશ્વાસ 33 નું જે 2 એકરમાં વાવેતર તમે કર્યું, હા તો તમને 2 એકરમાં કેટલું ઉત્પાદન મળ્યું? 139 જેવા થયા હતા એટલે અમારા એટલે 40 કિલોનું મણ, મણ. એટલે 140 મણ એવા 40 કિલો વાળા મણ, હા એકરે 70 મણ 40 કિલો વાળા, હા આટલું બધું ઉત્પાદન મળે દાદા? એટલે એ તો મળ્યો એ તો કઈ ખોટો તો બોલવાનું ના, અમારે અમે તો કાંઈ જરૂર નથી. અમે ઘણા બધા ફિલ્ડમાં વાડીએ ફરતા હોઈએ છીએ. હા. બાજુનું ગામ ખરું ને આપણે ખેંગાર પર, હા ત્યાં રાજેશભાઈને ગયા વર્ષે 62 મણ મળ્યું હતું, હા 40 કિલો વાળા હા. 62 મણ પર એકર. તો ચાલુ વર્ષે એમને આપણું 23 એકરનું વાવેતર કર્યું છે. કેટલા એકરનું? 23 એકરનું. બરાબર. કેમ કે એમને ખૂબ સારું ઉત્પાદન મળ્યું, એટલે અમને આનંદ થયો કે ભાઈ ખરેખર ઉત્પાદન વધુ છે. પણ આ તો તમારી વાડી આયા, તમારા દીકરાની મુલાકાત લીધી, એટલે મને 2 એકરનું 140 મણ 40 કિલો વાળા મણ કીધું. એટલે મેં કીધું આટલું બધું ઉત્પાદન મળે નહીં, તો વાડીએ ગયા, ચાલુ વર્ષે તમારી વાડીની મુલાકાત જમીન લીધી, ઈ રહી ને એમાં જે વાવેતર કર્યું હતું આ બરોબર. એટલે પછી આ તો તમે વાડીએ બેઠા હતા, પેલા દાદાની મુલાકાત કરી, દાદાની પૂછા કરીએ, તો પછી આ વિશ્વાસ 33 આ વિસ્તારના ખેડૂતો માટેની બેસ્ટ જાત કહી શકાય. ના એકલા ગઈ સાલે તો બહુ ઉત્પાદન મળ્યું હતું. બહુ ઉત્પાદન મળ્યું છે. અને ચાલુ વર્ષે તમારી વાડીએ લગભગ તમારા દીકરાએ 40 પેકેટનું વાવેતર કર્યું છે ભાઈઓએ. હા તો 40 પેકેટના વાવેતરમાં જોરદાર રિઝલ્ટ છે. અમે વાડી આપણી ફર્યા, હા સરસ રિઝલ્ટ છે. 3 વીણી થઈ ચૂકી છે અત્યારે. ત્રણની આમાં 4 વીણી કરી ઉપરવાળા. અચ્છા, ઉપરવાળામાં 4 વીણી થઈ ગઈ છે, બરોબર છે. 4 વાર વીણી આ પડ્યા ખરામાં. 4 વાર વીણી થઈ બાકીનો ગઈ તો છે, શું થોડાક ખેતર છે એ કપિત ના છે. બરોબર હવે છે. પાણી આવ્યો એટલે એ થોડાક હલકા હશે. બરોબર. એ તો દાદા હું તો ગયો કપિતમાં નથી ઉત્પાદન હમણાં. ઓછું મળે, હા. અને જ્યાં પિયત હોય ત્યાં ઉત્પાદન વધુ મળે આપણને. ના પાણી વાર્યો પણ મોડેથી વાર્યો. મોડેથી વાળ્યું હા, છે. દિવાળી પછી. ઓકે દાદા, તો હવે આપણે વિશ્વાસ 33 રામવાવના બીજા ખેડૂતોને વાવવાનું ભલામણ કરી શકાય ને આપણે, કે ભાઈ વિશ્વાસ 33